અમારે જે સ્વયંસેવક જે સૂચના આપે એ સૂચનાની અમલવારી કરશો. સપ્તાહમાં અમે હે ને 3 સપ્તાહ જાય હું વિજય સીતારામ જય વજરાજ કી હે બધે મજામાં. આ અલ્ટ્રાતાર નાખું ને રાખજો. અટાણ અમે હે ને 3 જઈએ સપ્તાહમાં. અમે હે ને 3 સપ્તાહ જાય હું વિજય ઓકે હા રેડી ડન. તો અટાણા કાં પોઈ ગાવ નહીં આપણે ટોલ નાખું બેટા. ટોલ નાખું જો પાછળ દેખાતું તને જો કે તને જ દેખાતું પહેલા દેખાતું કાં નહીં ટોલ નાખું બેટા. હા રાણાવાળા બાયપાસ ઊભી પછી હમણાં ત્યાંથી ડાયરેક્ટ સપ્તાહમાં પૂકી જાઉં થોડીક વારમાં. મને ત્યાંથી ઘણા બધાને ફોન આવ્યા કે કારક આવો કે બસ હમણાં આવીએ. એ લોકો હજી રસ્તામાં હતા જે કલાકારને જવાના છે ને એનો ફોન આવ્યો તો વાત થઈ હતી પણ એ બધા રસ્તામાં હતા. હવે એ પણ પૂગે ગામ હે ને બસ જો અમે હમણાં પૂગવા આવ્યા પૂગે જાય એટલી વાર કયો ને હા. માધવપુરનો માંડવો અરે આજ તમે જો આજે પણ પડદા તોડી નાખ્યા છે. તમને હાથ ઊંચા કરીને દ્વારિકાની પ્રજાને 56 કોટી યાદવોને બ્રહ્મા વિષ્ણુ મહેશ નારદ આ બધાને લઈને આવ્યા અને પરમાત્મા હવે માધવપુરના માંડવે લગ્ન કરી રહ્યા છે. ત્યારે અમારા બધા સંગીતકારો ગાયકો બધા લગ્ન ગીતના સુંદર મજાના આયોજનને એકવાર તાળીઓથી વધાવી જાવ સાહેબ. ખૂબ ફેમસ છે એ પણ વિનંતી કે આપવા પોતીનું ભાવ પૂજન માટે પધારો રાણીબેન વનરાજા. એક અમારી નમ્ર વિનંતી છે ટ્રસ્ટ દ્વારા કે આપ જ્યાં બેઠા છો ત્યાં જ બેઠા રહેજો. અમારે જે સ્વયંસેવક જે સૂચના આપે એ સૂચનાની અમલવારી કરશો. હલો જે કૃષ્ણ ભગવાન છે એ પરિવાર છે રમેશભાઈ ચૌહાણ પરિવાર એ જાન લઈને આવ્યા છે. સાથે બ્રહ્માજી બન્યા છે હાર્દિકભાઈ ભલસોડ, વિષ્ણુ ભગવાન બન્યા છે નિશાંતભાઈ જોગિયા, મહેશ ભગવાન બન્યા છે દિવેશ પટેલ.
છે બધાઓ તાળીઓ બજાવો. દ્વારિકા નાથ અને રૂકમણીએ સામ સામા હાર પહેરાવ્યા. હવે ફોટા ફોડવી લ્યો. સ્વીકૃતોસી મયા મુક્તિયર્થ ભવસાગરે મનોરથો મદીયોયં સફલઃ સર્વથા ત્વયા નિર્વિઘ્નેનૈવ કર્તવ્યો દાસોહં તવ કેશવા. યસ્ય સ્મૃત્યાચનામોક્ત્યં તપો યજ્ઞ ક્રિયાવિશો ન્યૂनं સંપૂર્ણતાં યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. ભગવાનના ચરણમાં, ભાગવતના રામેશ્વર બાપુના દ્વારિકાધીશના ચરણમાં 3 વાર પ્રણામ કરજો. શ્રી વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. વિષ્ણુ સ્મરણાત પરિપૂર્ણાસ્તુ. અસ્તુ તે પરિપૂર્ણઃ. સૌ સાથે મળી બોલજો. શ્રી કૃષ્ણ શરણં મમ. શ્રી કૃષ્ણ શરણં મમ. શ્રી કઈ હોય ત્યારે વ્યાસપીઠના મંચ પરથી એટલું જ કહી શકું કે જ્યારે આ સ્ત્રી ભ્રૂણ હત્યા શરૂ છે તો મહેરબાની કરી આપણા ગુજરાત સરકાર, ભારત સરકાર એવું કહેતા હોય છે બેટી પઢાઓ બેટી બચાવો, અને આપણી આ યશસ્વી ભગવાન સાથે વિદાય થાય છે. કારણ કે આપણે કહેવતમાં એવું કીધું છે કે ભગવાન એક દીકરી અમને આપજો. સવારે ભગવાનને ઉઠો ને, અને સાહેબ વ્યાસપીઠ ઉપરથી કહું છું અમારા 3 ભાઈઓ વચ્ચે 5 દીકરીઓ છે. ઠાકોરજીને એટલી જ પ્રાર્થના કરજો, ચંદ્રેશભાઈ ખાઈકા વાયકા તમે ઘરે જશો ને, યશસ્વી પૂછશે પપ્પા તમારે શું જોઈએ છે, રમેશભાઈ તમારી દીકરી પર તમને પૂછશે શું જોઈએ છે, અને ભીમા હતા તમારી દીકરી તમને પૂછશે. સાસરે ગઈ હોય તો હજી એને ચિંતા તમારી જ હોય કે મારો બાપ શું કરતો હશે. હે દીલો ફૂટ્યો આ કાળ જાકેરો કટકોરો ગાંઠથી છૂટી ગયો. આ કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી વાહ મહેશભાઈ. અને છેલ્લે કવિ जो जो पावना मिल जाओ बिगड़ी तो मार के आप देवा बिगड़ी गाय दोरे क्या जाओ बिगड़ी तो मार के आप देवा. मेरे सपनों को चुरा जंगल कबिया तेरी छोरी भले निंदिया तेरी छोरी बस मिट्टी से बात करूंगी मेरी અરે